સૌપ્રથમ ચણાનો લોટ નાખવાનો, ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ, પછી તેમાં હળદર નાખવાની, ધાણા જીરું અને લાલ મરચું પાવડર નાખવાનો, ત્યારબાદ તેમાં થોડાક એવા તલ નાખવાના, પછી કોથમરી છે એ થોડીક નાખવાની, એટલે કે ધાણા નાખવાના થોડા, પછી તેમાં મીઠું નાખવાનું અને ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખવાનો. અને પછી તેમાં ખાંડ નાખવાની. ત્યારબાદ તેમાં ટાટા સોડા એટલે કે ખાવાના સોડા નાખવાના અને પછી ઉપરથી લીંબુ નાખીને તેને મિક્સ કરી દેવાનું. તેમાં બધા મસાલા કરી પછી સારી રીતે ગાંઠા ન પડે તેવી રીતે હલાવી નાખવાનું અને બહુ જાડુંય નહીં અને બહુ પતલુંય નહીં, એવી રીતે પાણી નાખીને બેટર બનાવી લેવાનું. પછી પ્લેટફોર્મ ઉપર જ તે સાફ કરીને તેના ઉપર પાંદડાને મૂકી આવી રીતે એક પછી એક ગોઠવીને તેના ઉપર બેટર પાથરતું જવાનું અને આખો રોલ કરતો જવાનો. જેવું તમને જેટલા જાડા તમને ગમે એટલા પાથરવાના. ત્યાર પછી એક આવી રીતે રોલ વાળતું જવાનું અને બેટર લગાવતું જવાનું. આવી રીતે આપણો લોટ તૈયાર છે. અને પછી સ્ટીમ કરવા મૂકી દેવાના પાત્રાને અને સ્ટીમ થઈ જાય પછી તેના પીસ કરી નાખવાના. ત્યારબાદ વઘાર માટે આપણે તેલ મૂકવાનું, તેમાં રાઈ નાખવાની, રાઈ ફૂટે ત્યારબાદ તેમાં જીરું નાખવાનું અને જીરું નાખીને ત્યારબાદ તેમાં તલ અને મીઠા લીમડાના પાન નાખવાના અને ત્યારબાદ આપણે બનાવેલા પીસ કરેલા જે પાત્રા છે તે ઉમેરીને સારી રીતે હલાવી નાખવાનું. એટલે આપણા પાત્રા છે એ તૈયાર. જો આપણા પાત્રા તૈયાર.